નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ ગોગાની વાતોમાં। મિત્રો, હિન્દુ નવ વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી નવા વર્ષની સૌથી પહેલી એકાદશી એટલે કે કામદા એકાદશી આવી રહી છે। અત્યારે ઘણા બધા ભક્તોના મનમાં એક જ મોટી મૂંઝવણ ચાલી રહી છે કે આ વર્ષે કામદા એકાદશીનું વ્રત ક્યારે રાખવું, 28 માર્ચે કે પછી 29 માર્ચે। તો આજનો આ વિડીયો પૂરો જોજો, કારણ કે આજે હું તમારી આ બધી જ મૂંઝવણ દૂર કરીશ। સાથે જ આપણે જાણીશું પૂજાનું સાચું મુહૂર્ત, પારણાનો સમય, એકદમ સરળ પૂજા વિધિ અને આ પવિત્ર એકાદશીનો અદ્ભુત મહિમા। તો ચાલો જય શ્રી કૃષ્ણ બોલીને વિડીયો શરૂ કરીએ। મિત્રો, પંચાંગ અનુસાર ચૈત્ર સુદ એકાદશીની તિથિ 28 માર્ચ 2026 ના રોજ સવારે 8:45 કલાકે શરૂ થઈ જશે અને બીજા દિવસે એટલે કે 29 માર્ચે સવારે 7:46 કલાકે પૂરી થશે। હવે આપણા હિન્દુ ધર્મમાં અને શાસ્ત્રોમાં ઉદય તિથિ એટલે કે સૂર્યોદય સમય જે તિથિ હોય તે વિશેષ માન્ય ગણાય છે। તેથી કામદા એકાદશીનું વ્રત રવિવાર 29 માર્ચ 2026 ના રોજ જ રાખવામાં આવશે, એટલે મનમાં કોઈ શંકા ન રાખતા વ્રત 29 તારીખે જ રાખવાનું છે। કોઈ પણ એકાદશીનું વ્રત ત્યારે જ ફળ અને પૂર્ણ ગણાય છે જ્યારે તે તેના પારણા એકદમ યોગ્ય સમય કરવામાં આવે। કામદા એકાદશીના વ્રતના પારણા તમારે બીજા દિવસે એટલે કે સોમવારે 30 માર્ચ 2026 ના રોજ સવારે કરવાના છે। પારણાનો સૌથી શુભ સમય સવારે 6:14 થી લઈને સવારે 6:09 વાગ્યા સુધીનો રહેશે। આ 55 મિનિટના સમયગાળામાં તમારે ભગવાનને નિવેદ્ય ધરાવીને વ્રત ખોલી લેવું ખૂબ જ જરૂરી છે। ચાલો હવે જાણીએ કે પૂજા કેવી રીતે કરવી જેથી ભગવાન વિષ્ણુની પૂરી કૃપા મળે। સ્નાન અને સંકલ્પ 29 માર્ચે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ કપડાં, બને તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા, હાથમાં જળ અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લેવો। પૂજાની તૈયારી ઘરના મંદિરમાં સૌથી દેશી ઘીનો દીવો પ્રગટાવો। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવો। ભોગ અને તુલસી પ્રભુને પીળા ફૂલ, પીળા ફળ અને ચંદન અર્પણ કરો। સૌથી મહત્વની વસ્તુ છે તુલસી પત્ર। ભગવાન વિષ્ણુને તુલસી વિના ભોગ સ્વીકાર્ય નથી। યાદ રાખો, એકાદશીએ તુલસી તોડવા પાપ મનાય છે, એટલે આગળના દિવસે જ તુલસી તોડીને રાખી લેવા। મંત્ર જાપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 1 માળા જાપ કરો। છેલ્લે કામદા એકાદશીની વ્રત કથા ચોક્કસ વાંચો અથવા સાંભળો અને પ્રભુની આરતી ઉતારો। કામદા એકાદશીનો મહિમા। મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેવું નામ તેવું જ કામ। કામદા એટલે કે તમારી બધી સાચી કામનાઓ, ઈચ્છાઓ પૂરી કરવા વાળી એકાદશી। જો તમારા જીવનમાં આર્થિક તકલીફ હોય, દેવું વધી ગયું હોય, વેપારમાં પ્રગતિ ન થતી હોય કે ઘર પરિવારમાં અશાંતિ રહેતી હોય તો આ વ્રત તમારા માટે એક ચમત્કાર સમાન સાબિત થઈ શકે છે। પુરાણો મુજબ આ વ્રત કરવાથી મનુષ્યના મોટા પાપ નષ્ટ થઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। મિત્રો, કોઈ પણ એકાદશીનું વ્રત કથા સાંભળ્યા વિના અધૂરું ગણાય છે। તો ચાલો હવે આપણે સંપૂર્ણ શ્રદ્ધાથી સાંભળીએ કામદા એકાદશીની અદ્ભુત વ્રત કથા। પ્રેમથી બોલો જય શ્રી હરિ। પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં ભોગીપુર નામનું એક સુંદર નગર હતું। ત્યાં પુંડરીક નામનો એક રાજા રાજ કરતો હતો। આ નગરમાં લલિત અને લલિતા નામનો એક ગાધવ પતિ પત્નીનું જોડું રહેતું હતું। બંને વચ્ચે ખૂબ જ ઊંડો પ્રેમ હતો। તેઓ એકબીજા વિના એક ક્ષણ પણ રહી શકતા ન હતા। એક દિવસ રાજા પુંડરીકની સભામાં લલિત ગીત ગાઈ રહ્યો હતો। ગાતી વખતે અચાનક તેને પોતાની પત્ની લલિતાની યાદ આવી ગઈ। પત્નીના વિચારોમાં ખોવાઈ જવાને કારણે લલિતનો ગાવાનો સૂર બગડી ગયો અને તાલ ચૂકી ગયો। સભામાં બેઠેલા કકોટ નામના નાગને આ વાતની ખબર પડી ગઈ। તેણે રાજાને ફરિયાદ કરી કે હે મહારાજ, લલિતનું ધ્યાન સભામાં નથી, તે પોતાની પત્નીના વિચારોમાં છે। આ સાંભળીને રાજા પુંડરીક ક્રોધે ભરાયો અને તેણે લલિતને ભયંકર શ્રાપ આપ્યો। તે સભાનું અપમાન કર્યું છે। જા, હું તને શ્રાપ આપું છું કે તું અત્યારે જ એક ભયંકર રાક્ષસ બની જા। રાજાના શ્રાપથી લલિત તરત જ એક ડરામણો અને
ક્રૂર રાક્ષસ બની ગયો. જ્યારે તેની પત્ની લલિતાએ પોતાના રૂપાળા પતિની આ દશા જોઈ ત્યારે તેના પર જાણે દુઃખનો પહાડ તૂટી પડ્યો. લલિત રાક્ષસ બનીને જંગલમાં ભટકવા લાગ્યો અને લલિતા પણ રડતી રડતી પોતાના પતિની પાછળ પાછળ ભટકવા લાગી. ફરતા ફરતા એક દિવસ લલિતા વિંધ્યાચલ પર્વત પર સુગ્રી ઋષિના આશ્રમમાં પહોંચી ગઈ. તેણે ઋષિના ચરણોમાં પડીને રડતા રડતા પોતાની બધી જ વ્યથા કહી સંભળાવી અને પતિને આ રાક્ષસ યોનિમાંથી મુક્ત કરવાનો ઉપાય માંગ્યો. સુગ્રી ઋષિને દયા ખાઈને કહ્યું, હે પુત્રી, તું ચિંતા ન કર. અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે. તું ચૈત્ર મહિનાના શુક્લ પક્ષમાં આવતી કામદા એકાદશીનું વ્રત કર. આ વ્રત ખૂબ જ શક્તિશાળી છે. તું પૂરી શ્રદ્ધાથી આ વ્રત કર અને તેનું બધું જ પુણ્ય તારા પતિને અર્પણ કર. ભગવાન વિષ્ણુની કૃપાથી તારા પતિનો શ્રાપ ચોક્કસ દૂર થશે. ઋષિની આજ્ઞા માનીને લલિતાએ પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી કામદા એકાદશીનું વ્રત કર્યું. પારણાના દિવસે તેણે ભગવાન વાસુદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મેં જે આ વ્રત કર્યું છે તેનું સંપૂર્ણ પુણ્ય મારા પતિને મળે અને તેઓ શ્રાપમાંથી મુક્ત થાય. આ એકાદશીના વ્રતનો પ્રભાવ જુઓ. જેવો લલિતાએ પોતાના વ્રતનું પુણ્ય લલિતને આપ્યું તે જ ક્ષણે લલિત રાક્ષસમાંથી ફરી પાછો એક સુંદર ગાધવ બની ગયો. બંને પતિ પત્ની ખુશીથી એકબીજાને ભેટ્યા અને આખી જિંદગી સુખેથી પસાર કરી અંતે સ્વર્ગમાં ગયા. તો મિત્રો, આ છે કામદા એકાદશીનો પ્રભાવ. જે કોઈ પણ ભક્ત સાચા મનથી આ વ્રત કરે છે, આ કથા સાંભળે છે, તેના જીવનમાં બધા જ દુઃખ અને પાપ ભગવાન શ્રી હરિ કષ્ટ કરી દે છે. કોમેન્ટમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. આપણે ચેનલ ગોગાની વાતો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય ગોગા મહારાજ.